હું એ ધરતી પર છું જ્યાં કાયદો બને છે, હું એ ધરતી પર છું કે જ્યાં સામાન્ય માણસની વાતનો પડઘો પડે છે. એ જગ્યા છે કે જ્યાંથી સરકારો ચાલે છે, એ જગ્યા છે જ્યાં સામાન્ય માણસની વાત સંભળાય છે, જનપ્રતિનિધિઓ જ્યાં બેસે છે, એ ગાંધીનગર છે. અને ગાંધીનગરમાં હું વિધાનસભામાં છું અને મારી સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે. એમની સાથે ખુલીને બધી વાતો કરવી છે. વિધાનસભામાં આ વખતે જબરદસ્ત એક મેચ જોતા હોય એ પ્રકારનું વાતાવરણ રહ્યું, કારણ કે એવું કદાચ પહેલી વાર જોયું વિધાનસભામાં કે રૂલિંગ પાર્ટીના ધારાસભ્યોને પણ સાંભળવું પડે, મંત્રીઓને પણ સાંભળવું પડે, વિપક્ષના ધારાસભ્યોને પણ સાંભળવું પડે, અને આ બધાની વચ્ચે એક શિસ્તબદ્ધ ક્લાસરૂમ હોય એ પ્રકારનું વાતાવરણ આ વખતની વિધાનસભામાં જોવા મળ્યું. અને એના પર ખુલીને વાતો કરવી છે. મારી સાથે શંકરભાઈ ચૌધરી છે. ખૂબ ખૂબ સ્વાગત છે સર સંદેશ ન્યૂઝ પર આપનું. આભાર મનીષ, આપનો પણ આભાર. સર, પહેલી વાત કે નવું જોયું આ વખતે વિધાનસભામાં? નહીં, આમ તો નિયમ પ્રમાણે જ બધી વિધાનસભા તો તેના નિયમ પ્રમાણે જ ચાલે. રાઈટ. નવી બાબતોમાં તો 2-3 બાબતો મારી દ્રષ્ટિથી હું જોઉં છું. એક તો એક પણ વખત વિધાનસભાને એડજોર્ન નથી કરવી પડી. એ એક ગૌરવપૂર્ણ બાબત કહેવાય વિધાનસભા માટે. બીજું, ગયા સત્રની અંદર માગણીઓ ઉપરના જે પ્રશ્નો માન્ય ધારાસભ્યશ્રીઓએ જે રજૂ કર્યા હતા, લોક પ્રશ્નો, તેની અંદર ખૂબ સારું પરિણામ, પોઝિટિવ પરિણામ મળ્યું સરકાર તરફથી. અને આ વખતે પણ અનેક નવા કામો માટેની ભલામણો માન્ય ધારાસભ્યશ્રીઓ તરફથી કરી. સૌથી મોટી બાબત ધ્યાન આકર્ષિત એ છે કે રાજ્ય સરકારનું બજેટ એ 4.5 લાખ કરોડ રૂપિયાનું લગભગ પહોંચી ગયું. ગુજરાતનું બજેટ એક ઐતિહાસિક ઘટના છે. તો હું માનું છું કે આવી બાબતો જે છે ઘણી બધી નાવીન્યપૂર્ણ રહી. ટેકનોલોજીનો ઉપયોગ 100% ધારાસભ્યશ્રીઓએ કર્યો. બિલકુલ. ઘણા બધા અંશે પેપરલેસ થયું, પણ જોયું કે સર ક્યાંક ચિઠ્ઠીઓ પણ આવતી હતી, નાની નાની ચિઠ્ઠીઓ પણ હજી ચાલે છે. ચિઠ્ઠીઓમાં હા, ચિઠ્ઠીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી માન્ય મંત્રીશ્રી જ્યારે જવાબ આપતા હોય તો એમની પાસે રેકોર્ડ હોય એ વાત કરી શકે, પરંતુ તેમને કોઈ ધારાસભ્ય શું પ્રશ્ન પૂછશે બિલકુલ એ પહેલેથી નિશ્ચિત નથી હોતું. તે ત્યાં આવ્યા પછી પૂછવાનું હોય. એ વખતે દરેકના ફિગર જે હોય, આંકડા જે હોય, એ માન્ય મંત્રીશ્રી પાસે અવેલેબલ બધા ડિપાર્ટમેન્ટોના ન હોય, અથવા શું પૂછશે એ પણ ના હોય. જે તે પ્રશ્ન જે પૂછ્યો તેની કયો પ્રશ્ન આવશે તો તેના માટે જ અધિકારીશ્રીઓને, સચિવશ્રીઓને બ્રીફિંગ માટે ત્યાં બેસાડ્યા હોય છે. એટલે જ્યાં મંત્રીશ્રીને જરૂર પડે ત્યાં ચિઠ્ઠી મોકલે છે. કે મંત્રીઓને ટોકવાની સાથે સાથે કોઈ રૂલિંગ પાર્ટીના ધારાસભ્યને પણ ગૃહની બહાર જ્યારે મોકલવાની જરૂર ઊભી થાય છે, તો તમે આવો બોલ્ડ ડિસિઝન લીધો, કારણ કે છેલ્લા ઘણા સમયથી આવું ક્યારેય જોવામાં નથી આવ્યું. નહીં, જનરલ વિધાનસભાના નિયમો પાડવા માટે કોઈ રૂલિંગ પાર્ટી કે ઓપોઝ પાર્ટી ન હોય. વિધાનસભાની અંદર અધ્યક્ષ માટે બધા ધારાસભ્યશ્રીઓ સમાન હોય અને દરેક ધારાસભ્યને એક સરખો જ વિશેષ અધિકાર મળેલો છે. બિલકુલ. એક ગણગણાટ એવો થયો સાહેબ કે ધારાસભ્યોમાં ખાસ કરીને એવું કહેવાતું કે બહુ કડક હેડમાસ્ટર જેવી ભૂમિકામાં શંકરભાઈ આ વખતે વિધાનસભામાં કામ કરતા હતા. નહીં, એવું નથી. ગયા વખતે સ્ટાર્ટિંગનું પહેલું હોય ત્યારે નવું હોય ત્યારે મેં એમને વાત કરી હોય, ટકોર કરી હોય કે આપણે વિધાનસભાના નિયમો આપણે જાણીને નિયમ મુજબ આપણે કામગીરી કરવી જોઈએ. તો શરૂઆતના તબક્કામાં થોડું લિબરલનેસ પણ રાખી હતી. ધીમે ધીમે કરતાં હવે બધા સિનિયર થઈ ગયા છે, તો હવે આગ્રહ રાખીને કહીએ કે આ નિયમોનું પણ આપણે આગ્રહપૂર્વક વિધાનસભાના નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. અને બધાએ ખૂબ પોઝિટિવ લીધું. મને આવીને વ્યક્તિગત બધા મળ્યા છે અને કહ્યું કે સાહેબ બરાબર છે, અમારામાં કંઈક આ હતું પણ અમે આ વખતે અમે સુધારી લઈશું. જો આટલી સરસ વિધાનસભાની કાર્યવાહી થાય છે, લોકોને જાણવાનો, જોવાનો અધિકાર છે અને મળે પણ ખરા, તો એ કાર્યવાહી લાઈવ કેમ નથી થતી? કારણ કે ઘણા બધા રાજ્યોમાં આપણે લાઈવ કાર્યવાહી જોઈએ છે. કેટલાક કારણો છે, ટેકનિકલ કારણો. એ સોલ્વ થતાં એને લાઈવ બનાવવાની પણ વ્યવસ્થા કરીશું. એક બાજુ સર સત્ય એ પણ છે કે વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોની પાકી હાજરી હોય છે, એમ પણ ઓછા ચૂંટાઈને આવ્યા છે. વિપક્ષને કેવી રીતે, આપની દ્રષ્ટિએ વિપક્ષ કેવો હોવો જોઈએ સર? વિપક્ષની પણ ભૂમિકા એટલી જ મહત્વની છે અને એ ભૂમિકા ખૂબ વિપક્ષ પણ ભજવે છે એ વિધાનસભાની અંદર. ભલે સંખ્યાબળ ઓછું છે, પરંતુ એક્ટિવનેસ જે છે એ સક્રિયતા તો વિપક્ષની પણ છે. પરંતુ વિપક્ષની ભૂમિકા મીડિયાએ એવી બનાવેલી છે કે વિપક્ષ એટલે વિવાદ કરવાવાળો. એની અંદર સંવાદ હોવો જોઈએ. વિધાનસભાની અંદર જે આપણા બંધારણનું મૂળ હાર્દ છે તે સંવાદની પ્રક્રિયા છે. તમે તમારો લોજિક મૂકી શકો, તમારો તર્ક મૂકી શકો, એના જમા ઉધાર બંને પાસા મૂકો. પરંતુ વિપક્ષ એટલે વિરોધ જ કરવો તેવી જે માન્યતા છે બંધારણમાં એવું નથી. બંધારણની અંદર સંવાદની પ્રક્રિયા કરવાનું છે. એક નોંધ એવી પણ લેવાય કે કેટલાક ધારાસભ્યો યોજનાઓની જાણકારી માટેના સવાલો પૂછે અને આપ એમને ટોકો
કે ભાઈ યોજનાઓની જાણકારી નહીં, કંઈક નવી વાત પૂછો એમ. ને તેની અંદર મારે કહેવાનો મતલબ એટલો જ હતો કે જે વિધાનસભાના આ 1 કલાકના સમય સિવાય તમને માહિતી જે મળી શકે છે તે તમારે બીજી રીતે મેળવવી જોઈએ. એ આરટીઆઈમાં હોય તો આરટીઆઈથી મેળવી શકો, માન્ય ધારાસભ્યશ્રી પત્ર લખીને મેળવી શકે તો એ તમે ત્યાંથી મોકલો. અહીંયા 1 કલાકનો સમય જે છે તે પૂરેપૂરો પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે આપણે કરીએ. મારો મત એ પણ છે કે જે ધરતી પરથી આપ આવો છો એ ધરતી સહકારી ક્ષેત્રમાં અત્યારે ખૂબ જાણીતી છે, અને એટલા માટે કે જ્યાં પાણી નથી, જેમ ઇઝરાયલમાં જે વસ્તુ આપણે જોઈ કે ત્યાં પાણી વગર એ લોકો ક્રાંતિ કરી શકે કૃષિ ક્ષેત્ર, બનાસકાંઠામાંથી આપ આવો છો અને બનાસકાંઠા અત્યારે ડેરીના નામે સૌથી વધારે ઓળખાય છે. મને ખબર છે જ્યારે હું અયોધ્યા કવરેજ માટે ગયો કે દિલ્હી પણ કવરેજ માટે ગયો છું સાહેબ, તો લોકો બનાસ ડેરીને ઓળખે છે. ને ડેરી નાના લોકો જે લાખો લોકો છે એના જીવનની અંદર ઉજાસ ભરવાનું કામ કરે છે દૂધના વ્યવસાય થકી, અને તેમાં ખૂબ મોટા પરિણામો મળ્યા છે. દાખલા તરીકે આજથી માત્ર 10 વર્ષ પહેલાં જે બનાસકાંઠાની દૂધની આવક 300 કરોડથી ઓછી હોય દર મહિને, એ અત્યારે 1200 કરોડે પહોંચી છે, જે પૂરા દુનિયા માટે ચમત્કાર છે. હું માત્ર એક ગુજરાત માટે નથી કરતો, ભારત માટે નથી કરતો, દુનિયા માટે, કે માત્ર 10 વર્ષના સમયગાળામાં એક જિલ્લાના પશુપાલકોની આવક 4 ગણી કરી શકાય. તો એ ચમત્કાર બનાસે કર્યો છે. દૂધમાં તો તમે બિલકુલ મનીષભાઈ જાણો છો કે દૂધની સહકારી માળખું એવું છે કે જે દૂધની કિંમત તો આપે, પરંતુ તેમાં વર્ષાંતે જો પૈસા બચ્યા હોય તો તેને પ્રોફિટ તરીકે પણ આપીએ છીએ. અને છેલ્લા 8-10 વર્ષમાં તમે જોશો તો વધારાની જે રકમ આપવાની થાય એ પણ 500 કરોડ, 800 કરોડ, 1000 કરોડ, 1500 કરોડ, અને ગયા વખતે 1800-1900 કરોડ રૂપિયા વધારે આ રકમ જે વર્ષે આપી એના સિવાય વધારાના આપી શક્યા. તો એક નવી બાબત તો સહકારિતાની છે કે આવું સાથે મળીને કામ કરે તો આટલા મોટા પરિણામ મળી શકે. અને એમાં નાનામાં નાનો માણસ, ગામડામાં બેઠેલો ગરીબમાં ગરીબ લેન્ડ લૂઝર માણસ હોય, જેની પાસે જમીન નથી તો પણ 1-2 ગાય ભેંસ રાખીને એ દૂધ ભરાવીને પોતાના આત્મનિર્ભર થઈ શકે. બટાકાની કિંમત તો બધા જે આપે છે એ પ્રમાણે આપી, તેના ઉપર 10% ડિવિડન્ડ પણ આપ્યું. તો આ વ્યવસાય પછી ધ્યાનમાં આવ્યું કે ડેરીમાં જ થઈ શકે એવું નહીં, ખેતીના બાકીના પાકોમાં પણ થઈ શકે. તો પોટેટોની અત્યારે કેપેસિટી અમે ડબલ લગભગ કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષથી મગફળી મુખ્ય પાક છે, તો મગફળી અને રાયડું આ બંનેના પાકમાં પણ એક ફેક્ટરી લગાવવાનું કામ જે હતું લગભગ આ 1 મહિનામાં પૂરું થશે, અને નવી મિલ એ ઓઇલ માટેની પણ બની જશે, જેથી શુદ્ધ તેલ તો મળશે પરંતુ સાથે સાથે ખેડૂતને પણ એની યોગ્ય કિંમતો મળતી થશે. એક આટા માટેનો પ્લાન્ટ એ અમે હાથ ઉપર લીધો છે કે અત્યારે ઘંટીઓ ગામે ગામ લગભગ નીકળી ગઈ છે. અર્બનમાં તો ગામડામાં તો હશે, શહેરોમાં તો લગભગ તૈયાર આટો જ બધી જગ્યાએ ઘર ત્યાં આગળ પહોંચે છે. તો શુદ્ધ ગુણવત્તાવાળો ઘઉંનો આટો ત્યાં આગળ પહોંચી શકે. તે મિલેટ્સ જે બાજરી જુએ છે તો બાજરીનો આટો ત્યાં આગળ એના ઘર સુધી પેક કરેલો એક બ્રાન્ડ સાથેનો સારો મળી શકે. તો તેની ફેક્ટરી અમે તૈયાર કરી લીધી છે, અને અત્યારે એ પેકિંગ થઈ અને માર્કેટમાં મૂકવાનું પણ ચાલુ કર્યું છે કે ગાય ભેંસના છાણમાંથી ગાડી ચાલી શકે એના ગેસમાંથી. અને એ કરી અને આજે 4 વર્ષથી સક્સેસ કર્યું છે. હવે મોટા પ્લાન્ટો બનાવવાનું કામ ચાલુ છે. આ વર્ષે લગભગ 3 પ્લાન્ટ 1-2 મહિનામાં કાર્યરત થઈ જશે, અને દેશ માટે બહુ મોટી ક્રાંતિ થઈ રહી છે. ગાયના છાણના લીલા પોડલામાંથી પણ રૂપિયા કિલો મળી શકે. તો દૂધ સિવાયની એક્સ્ટ્રા 25-30% ઇન્કમ ગોબરમાંથી મળતી થશે. ડેરી જે કેટલા બધા ઉત્પાદન, જેમ કે મોલની વાત હતી ખાસ કરીને, તો એવી પણ વાત ચાલી કે આનાથી સ્થાનિક નાના મોટા જે રોજગાર છે, ગામડાઓમાં દુકાનો છે, એના પર એક સીધી અસર પડે છે. કારણ કે બધી જ વસ્તુ દૂધની ડેરીની બાજુમાં જ તમને મોલમાંથી મળી રહેશે, તો નાના દુકાનદારોને એની સીધી અસર પડે. આ તો એનાથી નાના લોકો છે ને, ડેરીના જે લોકો છે એ તો બિલકુલ લેન્ડ લૂઝર લોકો છે. અને આમાંથી જે માણસને નફો મળશે તો એ તો કેટલું 5,000-10,000 રૂપિયા જે કમાતો હોય એવા લોકોની ડેરી છે, બહુ ગરીબ લોકોની ડેરી છે, કે જેને મોલ બનશે, મોલમાંથી સસ્તી વસ્તુ મળશે, એમાંથી પણ જો કોઈ નફો મળશે તો એ ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચશે. તો એમાં કોઈ તકલીફ પડે એવું. રિટેલ વેન્ડર છે સર, જેમ કે નાના દુકાનદારો છે ગામડાઓમાં, તો એના પર તો એક એની રોજગારી પર સીધી અસર પડશે, કારણ કે એ એક સંયુક્ત જવાબદારીનો વિષય છે. આવો જ પ્રશ્ન ડેરી જ્યારે ચાલુ કરી ત્યારે આવ્યો હતો કે બિચારા કેન લઈને દૂધ વેચવા જાય છે, એ બિચારાનું શું થશે, એનો ધંધો પડી પાકશે. આટલી કંપનીઓ માટે આટલા ઠેકા છે, પેલા માવા બનાવવાનું કામ કરે છે, એના ધંધા પડી ભાગશે, જે ઉત્તર પ્રદેશથી આવ્યા છે તો એના માટે. પરંતુ એવું થયું નહીં.
લાખો લોકો માટેનું આશાનું કેન્દ્ર બની ગયું. હા, પણ જેને ઇસ્યુ પોલિટિકલ મેં વાત નહીં કરી કે જેને પોલિટિકલ એજન્ડા લઈને કરવું છે એના માટે તો એવું પણ કહેશે કે ડેરી જ શું કામ બધું કરે છે. ડેરીને જો તમે બાજુમાં રાખી દો તો બનાસકાંઠા ક્ષેત્રમાં એવા કયા રોજગારીના બીજા સાધનો છે કે કોઈ ધંધા રોજગાર માટે કોઈ ઇન્ડસ્ટ્રી છે? અને એના માટે કારણ કે આપના તરફ ઓલમોસ્ટ કોઈ પણ એવો વિષય આવે છે તો લોકો તમારી સામે વધારે જોતા હોય છે, ખબર છે? સામે શું કામ જોવે છે? કારણ કે તમારી પાસે જવાબદારીઓ, તમારી પાસે કામ કરવાની ક્ષમતા અને એ લોકોને આશા છે તમારી પાસે કે તમે કરાવી આપશો. એમ શું કામ શું છે તમારી પાસે? એક જનપ્રતિનિધિ તરીકે તમારી પાસે ખૂબ વિશેષ અપેક્ષા છે. હું તો મારા જનપ્રતિનિધિ તો જે તે વિસ્તારના ધારાસભ્ય કરતા બી સર આપ એક વિસ્તારના રહ્યા નથી. સહકારી ક્ષેત્રમાં જ્યારે નામ આવે છે તો એક ઉત્તર ગુજરાતના એક મોટા ચહેરા તરીકે તમે લોકો છો. કામ તો હું સરસ કરું છું. બંને રીતે સહકાર, રાજનીતિ બંને રીતે સર. નહીં, એને બંનેને અલગ રાખવું જોઈએ. જેમ કે હું તમને જો આ વાત છે તો વિધાનસભાની ચૂંટણીઓમાં કે પછી સ્થાનિક લેવલની ચૂંટણીઓમાં પણ ઉમેદવાર ગમે તે હોય, લોકો શંકરભાઈને જ યાદ કરે છે. હા, એ તો સર તમે જ જવાબ આપી શકો. આ સવાલ તો મારો છે સર. દરેક ધારાસભ્ય સમાન હોય, રાઈટ, અને દરેક વિધાનસભાની અંદર ધારાસભ્યોને જવાબદારી સોંપેલી જ હોય. અને જે તે વિસ્તારના ધારાસભ્ય પોતપોતાના વિસ્તારનું કામ કરતા હોય તો ત્યાં ઉદ્યોગ લાવવો, મોટી ઇન્ડસ્ટ્રી લાવવી, એના માટે બધું ડેરી ના કરી આપે. અને ડેરી જો કરે છે તો ફરી પાછા તમે કહો છો દુકાનો બંધ થઈ જશે. તમે એટલે મીડિયા અથવા તો જે તમે જે લોકો કહે છે, જે સામાન્ય લોકો, જો તમે કરો છો તો કે છો તમે બંધ કરી દો છો. તો એ પ્રશ્ન આવે છે કે કેમ કરો છો કામ, અને નથી થતું તો એમ કહે છે તમે બધું કરો, તમારી પાસે અપેક્ષા છે. મને લાગે છે કે આનો જવાબ આની અંદર જ મળી જાય છે. ના, બિલકુલ. વિધાનસભામાં આપ છો અને મંત્રી પણ રહ્યા છો, એ વિસ્તારના સૌથી મોટા નેતા તરીકે આપણને લોકો જોઈએ છે, એટલે ઘણી બધી અપેક્ષાઓની બાબતમાં તમારી સામે જોવાય સર. એક સામાન્ય નેરેટિવ છે લોકો. એ તો બરાબર, તમારી વાત સાચી છે. અને હું મારી ઈશ્વરે જે મને બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રજાના હિત માટે જ પૂરેપૂરું કામ કરું છું અને કરતો રહીશ. અને લોકોની અપેક્ષા હોય સ્વાભાવિક છે કે જે કામ કરે છે એની પાસે અપેક્ષા રહે. એ જ મારો સવાલ છે. અને એટલા માટે બીજા કોઈ ઉદ્યોગ ધંધા ત્યાં બનાસકાંઠામાં નથી. એ વાત બિલકુલ સાચી છે તમારી. કૃષિ આધારિત જિલ્લો છે, પશુપાલન આધારિત જિલ્લો છે. એટલા માટે જ હું નવા વ્યવસાયો છે એ કોઈ આવીને કોઈ કંપની કરે તેના બદલે ડેરી કરે, તો જેથી એનો નફો છે કોઈ કંપનીની પાસે જાય, એને બદલે ડેરી પાસે થઈને ફરી પાછું પશુપાલકો પાસે જાય. એટલા જ માટે દૂધ સિવાય નવા ધંધાઓ આપણે હાથ ઉપર લીધા છે અને એને હજુ આગળ આપણે વધારવા જઈ રહ્યા છીએ કે જેથી ઘર બેઠા સામાન્ય માણસને વધારે રોજગારી મળી શકે. દાખલા તરીકે હવે ડિજિટલ કન્સેપ્ટ એક દેશ ભારત સરકારનો કન્સેપ્ટ છે, તો એ નેટવર્ક પણ આખું ડેવલપ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ટેલિફોનના બિલ જે આવે છે, મોબાઈલના બિલ, એમાં પણ 50% ઓછો ખર્ચ થઈ જાય અને પોતાની સિમ્પલ ટીવી છે એ ડિજિટલ ટીવી કઈ રીતે થઈ શકે અને તેને ડેરી સાથે જોડવી એવું નહીં, સરકારની બધી યોજનાઓ સાથે જોડવી, હોસ્પિટલો સાથે જોડવી. તો કોઈને તાત્કાલિક સારવાર બીમાર પડ્યા છે તો વિડીયો કોલ ત્યાંથી જ કરી શકે. અને સિમ્પલ ટીવી છે ને, સાદી ટીવી, તેને ડિજિટલ ટીવી કરી દેશો. અને એ પ્રમાણનું આખું નેટવર્ક એક સહકારી ધોરણે હાથ ઉપર લીધું છે. તો એ દુનિયા પણ એક પકડાઈ છે. બનાસકાંઠામાં ડેવલપ થવા જઈ રહી છે. આ વર્ષની અંદર એનું કામ ચાલુ કર્યું છે. પાલનપુરના બાજુમાં કેટલાક ગામોમાં ટ્રાયલ બેઝ ઉપર કર્યું, સફળ થયું છે. અને ભારત સરકાર એમાં ઘણી બધી મદદ પણ કરી રહી છે. રાજ્ય સરકાર પણ એમાં ખૂબ સહયોગ આપી રહી છે. બીજી એક સર સ્થાનિક મુદ્દાની વાત કરવી છે મારે, કેમ કે પાણી ઓલમોસ્ટ આપણા વિષયનો સૌથી મોટો વિષય છે બનાસકાંઠાની ખાસ કરીને વાત કરીએ તો. અને કેનાલોના નેટવર્કની વાત છે તો ઘણા બધા તાલુકાઓમાં પાણી પહોંચ્યું છે, નર્મદાનું નીર પહોંચ્યું છે. 3 સિઝન લેતા થયા છે ખેડૂતો, પણ આજે પણ કેટલાક તાલુકાઓ જિલ્લાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં 1500 ફૂટે પણ પાણી નથી સર. અને પાણી એક NGO દ્વારા એવો પણ એક સર્વે બહાર આવ્યો હતો કે આવનારા 5 વર્ષમાં કદાચ બિલકુલ નહીં મળે તમને. અને જો કેનાલોના નેટવર્કની પ્રોસેસની વાત છે, જિલ્લાના જે બાકીના તાલુકાઓ છે ત્યાં પાણી પહોંચાડવાની વાત છે, તો એને તમે એક જિલ્લાના આગેવાન તરીકે અગેન પાછો હું ધારાસભ્યના મુદ્દા પર નથી આવતો. મને ખબર છે કે છેવટે કરવું તો તમારે જ કરવું પડશે. એ કામ હું કરી પણ જોશું મનીષભાઈ. મેં એટલા માટે કરી કે જે કરે એના તો જે આપણા માટે કોઈ જે ફળ આપતું હોય ઝાડ, તો એને પછી એમ કે ફળ સારું આપે છે, પથ્થર વધારે ફેંકો, તો એવું ના થાય. એટલા પૂરતું જ મારો વિષય હતો. પરંતુ પાણીની વાત મનીષભાઈ તમારી સાચી છે. છેલ્લા 101 વર્ષની અંદર આપણે ધરતીનું પાણી જે ભરેલું હતું હજારો વર્ષથી, એ બધું ખેંચી લીધું. એટલે ધરતી માતાને પાણી વગરની કરી દીધી. એટલે 50 ફૂટથી 100 ફૂટથી 200 ફૂટથી 500 ફૂટથી 1000 ફૂટ સુધી
જેટલું પાણી વર્ષોથી વરસાદનું પાણી જે આવેલું હતું, જમીનમાં ઉતરેલું હતું, સંગ્રહાયેલું હતું, લગભગ બધું કાઢી નાખ્યું અને બેફામ ઉપયોગ કર્યો છે. હું ખેડૂત તરીકે કહું છું કે અમે બેફામ ઉપયોગ કરીને આ પાણીને વેડફી નાખ્યું છે. એરંડા વાવ્યા હોય તો એમાં છૂટું મૂકી દેતા અને જેને જેટલું જાય એટલું એવું લાગે કે આ તો ખૂટશે જ નહીં, અને પાણી બાષ્પીભવન થઈને એ સૂર્યની અંદર જઈને ફરી પાછું સમુદ્ર સુધી પહોંચી ગયું, જે પાણીને બચાવી રાખવાની જરૂર હતી. હવે અવેરનેસ આવી છે. જ્યારે તળ દેખાવા માંડ્યા એટલે બધા ફુવારા અને ડ્રીપ સુધી પહોંચ્યા છે. અને આજે બનાસકાંઠા જિલ્લો ભારતની અંદર માઇક્રો ઇરિગેશનની અંદર સૌથી પહેલા નંબરે ઇરિગેશન કરતો થયો છે. કોઈ પાણી બચાવવું હશે તો માઇક્રો ઇરિગેશનમાં જવું પડશે. હજુ પણ એટલે ઇરિગેશનની પદ્ધતિ પહેલી તો બદલવી પડશે. બહારથી લાવીને પાણી નાખવાનું કામ તો આપણે કરીએ, એ તળાવ ભરવાનું કરીએ, એને રિચાર્જ કરવાનું કરીએ, નર્મદાની કેનાલોથી લાવીએ, આપણે અલગ અલગ બાકીની યોજના કરીને કરીએ, એ પાણી પહોંચાડશું. પરંતુ એ પાણી એટલું નહીં હોય કે જેને કારણે કરીને આપણે એનો બેફામ ઉપયોગ કરીએ તો પણ ચાલી શકે. પાણીનો સવાલ છે ત્યાં સુધી રાજ્ય સરકારે આ વર્ષે જ લગભગ 5,000 કરોડ કરતાં વધારાનો ખર્ચ બનાસકાંઠા જિલ્લા માટે કર્યો છે. અલગ અલગ પાઇપલાઇનો નાખીને એ સીપુ યોજનાની અંદર સીપુ સુધીના વચ્ચે આવતા તળાવો ભરવા માટે, એક દિયોદરની બાજુમાંથી કેનાલ એક લાઈન નાખીને દિયોદર તાલુકો લાખણી ત્યાંથી કરીને ડીસા બાજુ, એક કાંકરેજની બાજુમાંથી નખાઈ ગઈ અને તે પણ આગળ જઈને સુજલમ સુફલમમાં અને આગળ શેખ ડેમ સુધી પહોંચે. એક કર્માવત અને બાકીના જે વડગામ પાલનપુરના જે તળાવો છે એની અંદર નાખવા માટે એક નવી યોજના એ પણ કામે ચાલુ થઈ ગઈ છે. અને હવે એક કેનાલ અને એક પાઇપલાઇન એ થરાદ ત્યાંથી ધાનેરા અને દાંતીવાડાનો બેલ્ટ તેના માટેના તળાવ ભરવાની પણ લગભગ 1,000 કરોડના ખર્ચે એક નવી યોજના પણ કાર્યરત થઈ રહી છે. તો તળાવ ભરવા માટેનું કામ એ આખા જિલ્લામાં લગભગ મોટાભાગના વિસ્તારો માટેનું તળાવ ભરવાનું કામ ચાલી રહ્યું છે. તળાવો જે ભરવાની વાત હતી તો એ પણ એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પોલિટિકલ સવાલ થોડો વચ્ચે થઈ ગયો છે, પણ તેમ છતાં પણ હજી સુધી એવા ઘણા બધા ગામડાઓ છે સર કે એના માટેની પ્રોસેસ દેખાતી પણ નથી. તળાવો ઊંડા થઈ રહ્યા છે પણ પાણી પહોંચાડવા માટેનું અત્યાર સુધીમાં ઘણા બધા ગામડાઓ મેં પણ ફર્યા છે, મેં પણ જોયા છે કે એવું કોઈ દૂર સુધી કે અત્યારે અપડેટ નથી લાગતો છે. બનાસકાંઠા જિલ્લાના 50% ગામો જે પાણી વગરના છે, જે ખાસ કરીને કેનાલ વગરનો જે એરિયા છે, એનાથી 40% ગામોમાં તો અત્યારે તળાવ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. પરંતુ આ દુનિયામાં બાકી દેશોમાં મને ખબર નથી, પરંતુ ભારતમાં તો પ્રથમ વખત થઈ રહ્યું છે કે નર્મદાનું પાણી 400-500 કિલોમીટર દૂરથી અહીંયા કેનાલોમાં લાવે, કેનાલોમાંથી લાવીને પાઇપ નાખે, ત્યાંથી પમ્પિંગ કરે અને પમ્પિંગ કરીને આપણા ગામ સુધીના તળાવ ભરવાનું કામ થતું હોય. આવું દેશમાં ભારત દેશની અંદર તો પ્રથમ વખત થઈ રહ્યું છે. બિલકુલ. એવું શું છે સર કે સારું થાય તો તમારું, ખરાબ થાય તો શંકરભાઈનું, એવું કેમ થાય છે? એમ તમે એને કેવી રીતે જોવો છો? હું કામમાં સક્રિય છું એ રીતે વિચારું છું. તો પણ હું કામ કરું છું એટલા માટે. કામ કરો. જો કોઈ ન કરે તેને કે આ તો બિચારાને શું ઉપજે, આનું બિચારાને શું આવડે, આ બિચારો શું કરી શકે એમ. એટલે ચૂંટાયેલા હોય તો એમ કે આને બિચારાને કોણ સાંભળે. જે ન કરે એના માટે તો આવું થાય અને એને બિચારો કહી દે પછી. પણ જે માણસ કામ કરે પ્રજા માટે, જે માણસ મહેનત કરે, એને લાગે કે હું મારા જિલ્લાના ખેડૂતો માટે, ખેત તલાવડીઓ માટે કામ કરું, તો હું કામ કરું તો પછી જેના ખેતરમાં નહીં પહોંચે ખેત તલાવડી એ એમ કહેશે કેમ મારા ખેતરમાં ન આપી. કોઈ ન કરે એને કોઈ કશું કહે જ નહીં. હું પાણી લાવવા માટેની યોજના મૂકું ત્યાં આગળ, એમ કે થરાદ તાલુકાની અંદર પાણીની પાઇપલાઇન નાખીને તલાવ ભરવાનું થશે, તો પછી બીજા તાલુકાને એમ કે તો પછી અમારે ત્યાં કેમ નથી કરતા. જે કરે એના માટે કે, જે કોઈ ન કરે એના માટે કંઈ ના કરે. દાખલા તરીકે મેડિકલ કોલેજ આપણે જિલ્લાની અંદર લાવવાની વાત કરી, તો એ તો બધાના હિત માટે હતું ને. તો પણ કહેતા કેમ મેડિકલ કોલેજ ડેરી કેમ કરે. એ ટાઈમે એમણે વાત કરી હતી મેડિકલ કોલેજ ડેરી કેમ કરે. તો તમે 50-60 વર્ષ સુધી કોઈએ ના કર્યું તેને કોઈને કીધું જ નહીં, પણ તમે કેમ તમે કરો એટલા માટે. તો જે કરે એને કે, એનો મતલબ જ હું તો એવું સમજુ છું કે એવું કરવાવાળા માત્ર 1-2% લોકો હશે જેને ઈર્ષાના કારણે કરતા હશે, અથવા તો જેના મનની અંદર હળાહળ જાતિવાદનું ઝેર ભરેલું હશે. એવા જે લોકો હશે એ લોકો જ કરતા હશે જેને જાતિ વગર કશું દેખાતું નથી. જેને કોઈ પણ વાત હોય તો કોઈ સારું કામ, કોઈ રચનાત્મક કામ કરે છે, રચનાત્મક કામને નહીં જોઈ શકતા હોય, માત્ર એને જાતિ, એના આધારે જ એનો ચશ્મા પહેરેલા હશે, તો એ ચશ્મામાં એને જાતિ સિવાય કંઈ નથી દેખાતું. એવા હળાહળ ઝેરથી ભરેલા જે જાતિવાદી લોકો હશે એ, અને બાકી ઈર્ષાળુ લોકો હશે કે અમે ન કરી શકીએ તમે કેમ કરો છો. તો 2 પ્રકારના 1%-2% લોકો જ છે.
બાકીના 98% લોકો જે છે પ્રેમ લાગણી જે આપે છે, જે આશીર્વાદ આપે છે. ત્યારે હું ગામડામાં જાઉં, ખેડૂતોને મળું છું, જે એમ કહે છે કે સાહેબ પાણી કોઈ દિવસ અહીંયા અમે જોયું નહોતું, ત્યારે ઉનાળાની અંદર સુજલમ સુફલમમાં પાણી પહોંચ્યું છે. અને એ જ મારા મનમાં તો એ છે કે એ સૌથી મોટો સંતોષ છે અને એ જ બળ છે. પછી હું આ 2-5% જે આગા પાછું જે ટીકા કરે એની સામે જોઉં કે મારે 95% લોકો જે મને પ્રેમ કરે છે, આશીર્વાદ આપે છે, એના સામે જોઉં. એટલે મને ઉર્જા 95%માંથી મળે છે. એટલે હું પછી એમના માટે મથ્યા કરું છું રાત દિવસ અને રોજ નવું કામ કરું છું. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકના દીકરા દીકરીઓ 50% ફીથી ડૉક્ટર થઈ શકે અને 100થી વધારે દીકરાઓ એક વર્ષે ડૉક્ટર બનતા હોય, આવું સપનું ક્યાં કોઈએ વિચાર્યું હતું? આ થઈ શક્યું. 1200 બેડની હોસ્પિટલ બનાવવાનું કામ કરી શક્યા. આપ એક સર વચ્ચે વાત કરી કે કેટલાક લોકો જેમને માત્ર આ જ વસ્તુ દેખાય છે. એવું કેમ દેખાય છે લોકો? આ 5 આંગળી એક સરખી ક્યાં છે? એ વાતો રહેશે. બધા સરખા ના હોય. બધા લોકોને તો પછી સતયુગ થઈ જાય. હા, એટલે એવા લોકો કળિયુગ જિલ્લા વિભાજનની વાત આવી સર, તો એ વખતે પણ ઘણા બધા એક વર્ગ એવો હતો કે જે ખુશીઓ મનાવતો હતો. જિલ્લાના મોટાભાગના લોકો એવા હતા, કારણ કે આટલો મોટો જિલ્લો છે. જ્યારે વિભાજન થયું તો ઘણા લાંબા સમયથી માંગ હતી અને વિભાજન વખતે ખૂબ ખુશ થનારો વર્ગ ખૂબ હતો. પરંતુ બીજી બાજુ કેટલાક તાલુકાઓ એવા પણ કાંકરેજ છે, ધાનેરા છે, એ લોકોની માંગ એવી હતી કે ભાઈ અમારો જન્મત ન લેવામાં આવ્યો, અમારા કોઈ જનપ્રતિનિધિ સાથે કોઈ વાતચીત ન થઈ. ઇવન કલેક્ટરની મિટિંગમાં પણ એક ધારાસભ્ય એવું કહ્યું કે અમને એવી વાત કલેક્ટરે પણ કહી હતી કે આવું કોઈ એજન્ડામાં નથી. અચાનક જ આવી વસ્તુ થઈ, તો એની પાછળનું કારણ શું હતું? ને એમાં પણ ઘણા બધા લોકોએ આપની તરફ પણ આંગળી ઉઠાવી કે આમાં પણ શંકરભાઈનું ચાલ્યું છે. એટલે મેં તમને કહ્યું ને, ગામમાં 2 કૂતરા લડે ને અને એક કૂતરાને કોઈ ઘાયલ કરે ને તો બીજું કૂતરું એવું બોલે કે આ શંકરભાઈ ઉશ્કેરીને મૂક્યો છે. નહીં એના ચશ્મા ઉપર કંઈક કચરો પડેલો હોય તો આખી દુનિયામાં જોવે કે આ કચરો છે. ના, હું તો માનું છું કે એને ચશ્મા સાફ કરવાની જરૂર હોય. જિલ્લાના વિભાજનની બાબતમાં સ્વાભાવિક આવી કોઈ ચર્ચા કયા તાલુકાને ક્યાં રાખવું કે એની કોઈ ચર્ચા મારી પાસે પણ કોઈ નથી કરી. કે રાજ્ય સરકારનો નિર્ણય છે, રાજ્ય સરકારનો અધિકાર છે, રાજ્ય સરકારે કર્યું હોય, એમણે ડેટા લીધા હશે અધિકારીઓ પાસેથી ક્યાં ક્યાં રાખવું. સ્વાભાવિક છે જે દૂર પડતો એરિયા એમ કે અમને અહીંયા નજીક પડે છે, જેને અહીંયા નજીક પડતો હોય એમ કે, પરંતુ 90% લોકોને સંતોષ પણ હતો કે જે સુઈગામ, વાવ, થરાદ, લાખણી આજુબાજુના બધા એરિયા જે નજીક હતા એ બધાને ખૂબ સંતોષ હતો. જેને દૂર પડતું હતું એ લોકો એમ કે અમને આ નજીક પડે છે, તો સ્વાભાવિક એ પોતાની રજૂઆત કરે. પરંતુ લોકોનો વિષય બહુ જાજો નથી હોતો. લોકો તો જેને જેનું હિત હોય એ જ વાત કરે ને, એમાં કંઈ ખોટું નથી. પરંતુ પોલિટિકલી એજન્ડા સાથે જે લોકો બેઠા હોય એ પોલિટિકલી એજન્ડા તરીકે કોઈ પણ આવી બાબત આવે તો એમાં શંકરભાઈનું નામ મૂકી દે. હવે એમનો એજન્ડા છે, એમાં હું શું કરી શકું? એક ભાવનાત્મક એટેચમેન્ટ નામનો વિષય પણ હોય સર એમાં. નહીં, બિલકુલ કરી શકે, પણ એમાં શંકરભાઈનું નામનું જે એજન્ડા મૂકે એ એમનો રાજકીય એજન્ડા ગણાય. બાકી એ રજૂઆત કરી શકે. મને કોઈ વાત કરી હોય મેં પણ કહ્યું કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો, તમારી વાતમાં હું પણ વાત કરીશ. તો એમાં મેં વાત કર્યા પછી પણ જો એમ કે એક માણસ આવું કરે છે તો આ એક માણસ આવું કરે છે તો હા એ કરે છે. આ એક માણસ છે કે જે લાખો લોકોને આરોગ્યની સારી સારવાર આપવા માટે કામ કરે છે. એ નવી પેઢીના યુવાનો માટે સારી તક ઊભા થાય એના માટે જીઆઈડીસીની વ્યવસ્થા કરે છે. આ એક માણસ છે કે જે સોલાર પાર્ક જે ઊભો થયો એના કારણે અનેક લોકોને રોજગારી આપવાનું કામ કરે છે, જેના કારણે નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવ્યું તો એક માણસ કરે છે. તો બાકી બીજા બધા કરી શકે, દરેક કરી શકે. એક અધિકાર ભાવ હોય લોકોનો, કારણ કે જે વિસ્તારમાંથી તમે છો અને ખાસ કરીને એટલા માટે અધિકાર ભાવ, જેમ તમે એક ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તમારું સ્ટેટસ બતાવશો તો પણ તમને કોઈ રોકશે નહીં, તો એ અધિકાર જિલ્લાના લોકોએ લઈ લીધો છે. નહીં, મારા વિસ્તાર માટે કીધું. એ તમારા વિસ્તાર માટે એ અધિકારનું ગૌરવ ફીલ કરે છે. પણ સર તમને કોઈ એક વિસ્તાર માટેના લોકો નથી માનતા. આખા રાજ્ય માટે છું, હું આખા રાજ્ય માટે છું. બિલકુલ. એટલે આખા રાજ્યના પ્રજાજનો મને કરી શકે, પરંતુ હું જ્યાંથી ચૂંટાવું છું એ મારો વિસ્તાર છે. રાઈટ. એના માટેની વિશેષ એની પોતાની જવાબદારી હોય. હું ધારાસભ્ય છું આખા રાજ્યનો, હું નેતા છું તો આખા રાજ્યનો નેતા છું. તો નેતા તરીકે રાજ્યના દરેક લોકો મને અપેક્ષા રાખી શકે. એટલે મારો પ્રશ્ન એ હતો કે તમને અપેક્ષા, પરંતુ બધાનું કામ હું મારી મર્યાદા છે, માન્ય મુખ્યમંત્રીશ્રીની મર્યાદા હશે ને કે કેટલું કામ કરશે. તો એમની પાસે જેટલા કલાકો છે એટલા કલાકની અંદર સતત કામ કર્યા કરે છે. તો બધાને મલ્ટિપલ કામ કરવાની શક્તિ જેમ મોદી સાહેબની પાસે છે એવી બધાની પાસે કદાચ ન હોઈ શકે આપણા બધા પાસે. પ્રધાનમંત્રીની આપણે વાત કરી અને ખાસ કરીને યુવાનોમાં અત્યારે રાજનીતિનો એક ક્રેઝ ચાલે છે. લોકો એક સેક્ટર તરીકે રાજનીતિને હવે પસંદ કરતા થયા છે. તમારું યુવાનોની રાજનીતિમાં આવવું એના પ્રત્યે તમારો અભિપ્રાય શું કહે છે સર?
કે યુવાનો માટે રાજનીતિના કેવા અવકાશ છે ભવિષ્યમાં? જો એક વંશવાદની વ્યવસ્થા હતી તેનાથી એક અલગ પ્રકારની રાજનીતિ મોદી સાહેબે દેશની અંદર ઊભી કરી આખા દેશમાં. નહીંતર પહેલાં એવું હતું કે જેના નેતા હોય તો નેતાનો દીકરો જ નેતા થાય, ધારાસભ્યનો દીકરો જ ધારાસભ્ય થાય, કે એમપીનો દીકરો જ એમપી થાય. તો તેના બદલે એક નવા લોકોને ઓપોર્ચ્યુનિટી આપવાની વ્યવસ્થા એ એમણે ઊભી કરી. અને જો એના કારણે ઘણા બધા લોકો નવા સમાજ જીવનની અંદર આવી રહ્યા છે. આવનારો સમય માત્ર જાતિવાદની રાજનીતિ કરવાવાળા લોકો ખોવાઈ જશે, માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે રાજનીતિ કરવાવાળા લોકો ખોવાઈ જશે. પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ એ જ ચાલશે. અને ये जाति है कि जाति नहीं सर? बहुत कम जगह पर है लेकिन पूरे देश में बदलाव है. जो अगर जातिના આધારે જો હોત રાજનીતિ તો મોદી સાહેબ દેશના વડાપ્રધાન ન બની શકે, બિલકુલ 100% એ ના બની શકે. પરંતુ પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ, પણ એ વાસ્તવિકતા તો છે ને સર, આપ એને માનો છો કે નહીં? આજે પણ ગુજરાતની રાજનીતિમાં આપણે જોશું તો એ વાસ્તવિકતા તો છે. તમે જે કહો છો એ બિલકુલ આવનારા ભવિષ્યની વાત થઈ શકે, પણ આજની પણ છે. આજની પણ છે. આજની છે. જો એ ન હોય તો હું ના આવી શકું. અચ્છા. હું બનાસકાંઠા જિલ્લાની અંદર રાધનપુરની અંદરથી 3 ટર્મ ધારાસભ્ય થયો. મારી જાતિના મત 20-22 હજાર હતા, અને 22,000 મત હોવા છતાં પણ હું ત્યાં આગળ એક વખત 12,000 મતથી જીત્યો, બીજી વખત 18,000 મતથી જીત્યો, ત્રીજી વખત 28,000 મતથી જીત્યો. તો જો જ્ઞાતિના જ આધારે જો નિર્ણય થતો હોત તો કદાચ મારા જેવો માણસ, મારા બાપા પણ રાજનીતિમાં નહોતા, મારા પરિવારમાં પણ કોઈ પોલિટિક્સમાં નહોતું, એક નાનકડા ગામડામાંથી આવીને મારા જેવો માણસ ક્યાંથી રાજનીતિ સુધી પહોંચી શકે? સતત પ્રોડક્ટિવિટીવાળો ટાઈમ કાઢવો પડશે. માત્ર બેસણામાં ગયા, લગ્નમાં ગયા, એની અંદરથી રાજનીતિ જો કરવાવાળા લોકો હશે, કે માત્ર જ્ઞાતિની જ રાજનીતિ કરવાવાળા હશે, તો એ લોકોને આવનારો સમય એક્સેપ્ટ નહીં કરે. એના માટે તમારે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ કરવું પડશે. શંકરભાઈના દિવસની શરૂઆત કેવી રીતે થાય? એ શું નક્કી કરે કે એમ એક ટાર્ગેટ લો છો દિવસમાં કે મારે આજે આટલું આટલું કરી દેવું છે? પ્લાનિંગ તો બનતું હોય છે એવરી ડે, અને વીકનું પણ બને છે, અને 15 દિવસનું પણ બને છે, અને દિવસના પણ કલાકોનું પ્લાનિંગ બનતું હોય છે મારું. અને મારી સવાર થોડી વહેલી પડે છે, એટલે મારા બાકીના લોકોને 8 વાગ્યાથી કામ ચાલુ થતું હોય, મારે 7 વાગ્યા પહેલાં તો મારું કામ ચાલુ થઈ જાય. એટલે મારું બધું કામ નિત્યકર્મ છે એ બધું લગભગ 6 વાગ્યા પહેલાં બધું પૂરું થઈ જાય છે. સામાન્ય પરિવારનો વ્યક્તિ જેના પરિવારમાં કોઈ પોલિટિક્સમાં ન હોય, એક નાનકડા ગામની અંદર રહેતા હોય, જેના આજુબાજુ પણ પોલિટિક્સ દૂર સુધી ના હોય, 1 થી 4 ધોરણની સ્કૂલ જ જે ગામમાં હોય, જેને ભણવા માટે પણ જવું પડે તો 18-20 કિલોમીટર દૂર જવું પડે, 10મા ધોરણની પરીક્ષા આપી હોય ત્યાં સુધી ગામમાં લાઇટ ન આવી હોય, એ દીવડાથી ભણતો હોય, એવા વ્યક્તિને અહીં સુધી પહોંચવામાં સદભાવ મનમાં હોય, બીજાના ભલાનો વિચાર કરતા રહીએ તો ઈશ્વરની મદદ મળે. હું તો માનું છું કે ઈશ્વર કૃપા સિવાય આ શક્ય નથી. આપણા ભાગમાં તો માત્ર પુરુષાર્થ કરવાનું આવ્યું. જ્ઞાનનો યોગ, બુદ્ધિનો યોગ એ બધું ઈશ્વર કરી આપે છે. તમને તો સાહેબ રાજનીતિમાં આવવા માટે પણ તમારા પેરેન્ટ્સે ના પાડેલી એવું મેં ક્યાંક સાંભળ્યું આપના મુખે. હા, શરૂઆતમાં પહેલી વખત જ્યારે બાય ઇલેક્શનમાં આવ્યો ત્યારે મારા મા બાપ બધા, હું સંઘનું કામ કરતો હતો, અચ્છા, તો એ કહ્યું તમે સંઘનું આ દેશનું કામ કરે છે બરાબર છે, પરંતુ રાજનીતિમાં અમે નહીં મૂકીએ. તો 3 દિવસ સુધી એમણે ના પાડી. મેં પણ કહ્યું હું આ કામ કરીશ, મારે રાજનીતિમાં હું નહીં આવું, હું સંઘનું કામ, નગર કાર્યવાહની જવાબદારી હતી, આ કામ કરીશ. પરંતુ વડીલોએ વાત કરી અને એમને પણ સંમત, મા બાપ પણ સંમત થયા, અને પછી છેલ્લે નિર્ણય કર્યો ને ચૂંટણી લડવાનું ભાગમાં આવ્યું. ત્યારે શું વિચાર્યું હતું જ્યારે પહેલી વાર તમે ચૂંટણી લડતા હતા? રાજ્યના મુખ્યમંત્રી સામે ચૂંટણી હતી, મને જ્યાં સુધી ખબર છે, આઈ થિંક 1997, 98-97ની વાત છે જ્યાં સુધી. તો એ વખતે તમારામાં કંઈક યુવાન અને તમને પહેલી વાર રાજનીતિમાં ડાયરેક્ટ સીધી વિધાનસભાની ચૂંટણી લડવાની, એના પહેલાં કોઈ ચૂંટણીઓ કે સક્રિય પોલિટિક્સ પણ વિચારવાનો કોઈ મોકો જ નહોતો. અચ્છા. ભાષણ દેતે મને કોઈ સારી રીતે, હું સારો વક્તા હતો એવું નહીં, સારી ભાષણ કરી શકું એવી સ્થિતિ નથી. મને લોકો લઈ જતા હતા, પાર્ટીએ ટિકિટ આપી હતી અને લોકો બધાની વચ્ચે લઈ જતા હતા, અને એ પ્રમાણે લડવાનું થયું. એટલે કોઈ વિચારવા જેવું હતું કે વિશેષ કોઈ ટાર્ગેટ સાથે કે કોઈ પહેલાં સાથે આવ્યું હતું એવું નહોતું, એવું કંઈ નહોતું. મને સારું ભાષણ કરતા નહોતું આવડતું, એ પણ શીખવું પડતું હતું, મહેનત કરવી પડતી. પરંતુ એક બાબત મેં ધ્યાનમાં રાખી હતી કે સતત પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી હોતો. એટલે મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રાખવાની, અને બીજાના ભલા માટે કષ્ટ તો મળે જ. કંઈ ન કરો તો પહેલી વાત મેં કરીને કોઈ કષ્ટ જ નથી. તમે કંઈક કરશો તો એની અંદર સામે પ્રશ્ન આવશે. તો તમારે જો બીજાના ભલા માટે કંઈક કામ કરવું છે તો એ સહન કરવું જ પડશે. બીજું
માન પ્રસિદ્ધિ એ બધા મનના કારણો છે. એક સમય સુધી લાગે કે ધારાસભ્ય થઈએ, વટ પડે, બીજું ત્રીજું થાય, પરંતુ એક વખત મન બન્યા પછી ધ્યાનમાં આવતું હોય છે કે આમાં આ આપણા કામનું કોઈ નથી એમ. એટલે જ મેં પહેલા જ દિવસથી MLA લખાવાનું ગાડી ઉપર બંધ કર્યું હતું. 5 ટર્મમાં MLA થયો, પણ મારી ગાડી ઉપર ક્યારેય તમે MLA ગુજરાત કે MLA રાધનપુર કે વાવ કે એવું ક્યારેય જોયું નહીં હોય તમે. એટલા માટે કે આપણે આ આપણને સેવા માટેનું માધ્યમ બન્યું છે. બાકી એક ડૉક્ટર છે તો એ સેવા એ રીતે કરે છે, એક સૈનિક છે તો એની સેવા સરહદ ઉપર કરે છે. એ જ રીતે હું રાજનીતિના ક્ષેત્રમાં છું તો મને આ ડ્યુટી મળી છે, તો હું મને જેટલી ડ્યુટી મળી છે એને બેસ્ટ કરવાનું કામ કરીશ. આ મારું કર્તવ્ય છે. શંકરભાઈ રાજનેતા ના હોત તો શું હોત? મને ખબર નથી શું હોત એ તો, પરંતુ શિક્ષણ સાથે જોડાયેલો હતો. હા, શિક્ષણ સાથે જોડાયેલા હતા, હોસ્ટેલ આઈ થિંક. તો પણ એમ કંઈક એ જતે જ્યારે તમે એજ્યુકેશન ભણતા હશો ત્યારે તમારા મગજમાં એવો તો વિચાર હશે કે મારે કંઈક આ બનવું છે? અલગ અલગ ઉંમરે અલગ અલગ બદલાયું. પહેલાં જેવું વાંચન કરું, મને વાંચવાનો શોખ પહેલેથી હતો. તો પહેલાં જે ચોપડીઓ વાંચતા હતા તો એ નાનપણની અંદર ગામની અંદર જે લોકો ચોપડીઓ આપતા તો કેવી હોય, ચંબલની, ખીણની આવી વાતો હોય. પછી ત્યાંથી કરીને થોડા મોટા થયા હોય તો ગામની લાઇબ્રેરીમાં જોઈએ તો કનુ ભગદેવની એવી ચોપડીઓ વાંચી હોય. એ પછી ત્યાંથી નાનપણમાં અલગ અલગ આધ્યાત્મિક લોકો સાથે જોડાયો તો આધ્યાત્મિક ભાવ આવ્યો, ત્યાં પુસ્તકો વાંચવાના થયા. પછી ધ્રુવ ભટ્ટ જેવા લેખકોને વાંચતા થયા તો એક આધ્યાત્મિક અલગ આયામ પણ આવ્યો. તો પુસ્તકોએ ભૂમિકા બદલી મારી. મને વૈચારિક રીતે પુસ્તકોની અસર મારા જીવન ઉપર ઘણી બધી રહી. જ્યારે જેવું જેવું આવ્યું એ પ્રમાણે ધીમે ધીમે કરતા ગયા. પહેલાં શરૂઆતમાં એવું લાગતું હતું કે આર્મીમાં જઈએ ને અચ્છા ત્યાં આગળ કામ કરીએ. હવે વાતાવરણ એવું હતું એટલે એ આર્મીનું દેખાતું હતું. તૈયારી કરી સર ક્યારે એના માટે? દોડવાનું એવું કરતા, પરંતુ પછી એ ભાવમાં નહોતો ગયો. કોઈ પરીક્ષા આપવા કે પરીક્ષા નહોતી આપી, ખાલી પછી સંઘના કામની અંદર સીધો પહોંચી ગયો. એટલે પછી વિષય એ પછી ત્યાં મૂકી દીધું. એટલે આ ગણવેશ હતો એટલે પછી આકર્ષાઈને સંઘના કામે પહોંચ્યા. પણ કોઈ ટાર્ગેટ બનાવેલો હતો કે મારે આ બનવું છે કે આ થઈ જવું છે એવું પહેલેથી નહોતું, અત્યારે પણ નથી. શું બનવું એના કરતાં આવતીકાલ કોઈની પાસે હોતી નથી. મને શું ફરી કહું છું, અને દરેક યુવાનો માટે ખાસ કરીને, આપણી પાસે આજ જ છે અને આ એક ક્ષણ છે. એ ક્ષણને જીવી લો. એક ક્ષણની અંદર જેટલું તમે કામ કરી શકો છો એટલું જ સારું કરવાનું છે. હું ભવિષ્યની અંદર આમ કરીશ, હું ભવિષ્યને પેલી કરીશ. ભૂતકાળને પણ બાજુમાં મૂકો, ફ્યુચરનો પણ વિચાર ન કરો. માત્ર આપણી પાસે ભૂતકાળ પણ નથી હોતો, ભવિષ્ય પણ નથી હોતું, માત્ર હોય છે આજ, આ ક્ષણ. એક ક્ષણની અંદર જેટલું પરોપકારનું કામ, બીજાના ભલા માટેનું કામ, આત્માને સંતોષ મળે એટલું કામ જેટલું કરી લીધું એ કામ વિશેષ છે. નિશભાઈ, કોઈ પણ કામમાં તમારે બુદ્ધિપૂર્વકનો નિર્ણય લેવાનો હોય ને ત્યારે ગુસ્સો નહીં કરવાનો. ક્રોધ એટલે ગુસ્સો, કામ, ઈર્ષા અને લોભ, આ 4 વસ્તુ જ્યારે હોય ત્યારે બુદ્ધિ ભાગી જાય. એટલે તમારે નિર્ણય જ્યારે કરવો હોય ત્યારે આ 4થી દૂર રહીને નિર્ણય કરવો તો બુદ્ધિપૂર્વકનો નિર્ણય થાય, એ સાચો નિર્ણય હોય. ગુસ્સામાં આવેલો નિર્ણય કોઈ પણ બોલો, તમે ગુસ્સો આવે એટલે શું કરવાનું? બોલવાનું બંધ કરવાનું. ક્યારે આવે છે ખરા? હા, આવે. આપણે એમાંથી અપવાદ ના હોઈએ, પરંતુ એટલું હું કરી શકું, મને બરાબર ગુસ્સો આવ્યો ત્યારે મારે બોલવાનું નહીં, નહીં તો ખરાબ શબ્દ આપણા મોઢેથી નીકળે તો બુદ્ધિ ભાગી જાય. બુદ્ધિ ભાગી જાય એ ટાઈમે હું ગમે તે ખરાબ બોલી શકું. ટ્રુ. તમને અચાનક જ એવી કઈ બાબતો જે તમને તરત ગુસ્સે લાવી દે? બહુ સહજ એકદમ. આપણે ન ગમતું હોય અથવા તો આપણે, હું તમારી સાથે પોઝિટિવથી વાત કરતો હોય એની સાથે હું સારા કામ માટે સતત કરતો હોય, સતત સામે પેલું આવે, અથવા તો જેના આપણે કારણ, જેના માટે આપણે જવાબદાર જ ન હોઈએ અને છતાંય આપણને જવાબદાર ઠેરવે ત્યારે મનમાં એક ક્ષણ એવું લાગે. પણ એમાં ગુસ્સો આવે એવું નહીં, દુઃખ લાગે. એમાં ગુસ્સો નહીં લાવવાનો. ટ્રુ. સંઘર્ષ જોયો છે જીવનમાં સર? હા, ઘણો બધો. અને સંઘર્ષ જ શીખવ્યું છે. ટ્રુ. સંઘર્ષ જ શીખવીને અહીં સુધી પહોંચાડ્યો છે. મેં સાંભળ્યું તમે હીરા પણ ઘસ્યા છે. હા, હીરા ઘસ્યા છે, મહેનત કરી છે, ખેતી કરી છે. અને એક સાયકલ લઈને રાધનપુર સુધી ત્યાંથી સાયકલિંગ કરીને ભણવા માટે ત્યાં જતો ત્યારે પણ. અને એ આનંદ હતો. એ ગાડી અત્યારે મારી પાસે છે તો ઇનોવા ગાડી કરતાં એ સાયકલમાં મજા આવતી કે એ સાયકલને પેન્ડલ મારતા મારતા 15-20 કિલોમીટર જેટલી જર્ની કરીને સાયકલ લઈને, ત્યારે
બસ એક બસ આવતી, એ બસ પણ મારા ગામમાં ન આવતી. મારા ગામથી દૂર જેતલપુરા ગામ છે, ત્યાં સુધી ચાલતા જવાનું ધોળિયા રસ્તામાં, અને ત્યાંથી પછી બસ લેવાની. એ બસ ચૂકી ગયા તો પછી ભણવાનું ચૂકી ગયા. એક જ બસ હતી. તો એ સ્થિતિની અંદર પણ સંઘર્ષ નહીં, એ તો આનંદ હતો. એ બધાનો એ સંઘર્ષ એ ટાઈમે નહોતો લાગતો. અત્યારે એવું લાગે છે કે સંઘર્ષ હતો, એ ટાઈમે તો એ આનંદ હતો. એમ ત્યારે એમ શરૂઆતમાં સાયકલ પહેલી વખત હું શીખ્યો ને, એ 25 પૈસાના ભાડાની સાયકલ લઈને રાધનપુરમાં શીખ્યો, અને પગમાં વાગ્યું હતું બરાબરનું એમ, અને પડ્યો હતો. તો એ પણ આનંદ હતો, મને સાયકલ આવડી ગઈ. તો એ અદ્ભુત જીવનની અંદર અત્યારે સુખ અને દુઃખ બંને આમ તો મનના કારણો છે. મનીષ, આધ્યાત્મિક વાતો હમણાંથી શંકરભાઈના મોઢે, ચલો જાહેર જીવનમાં હું ક્યારેક તમારી સ્પીચ જોતો હોઉં, ક્યારેક સાંભળતો, તો સંસ્કૃતના શ્લોક, અધ્યાત્મ તરફ તમારી કેવી રુચિ છે? દરેકની હોય. હું કોઈ સંસ્કૃત ભણેલો નથી. મારા અભ્યાસમાં પણ કોમર્સ સાથે હું તો અભ્યાસ કરતો હતો. એટલે પરંતુ સત્પુરુષોના સંસર્ગના કારણે, સારા પુસ્તકોના સંસર્ગના કારણે સત્યની નજીક જવા માટેનો પ્રયત્ન કરું છું. એટલે એક યાત્રા પકડાઈ છે, ને દરેકે કરવી જોઈએ. દરેકનું મૃત્યુ નિશ્ચિત છે, અને આ દેહ દરેકનો, આપણા પહેલાં પણ ઘણા બધા આપણા પૂર્વજો જે હશે અને નીકળી ગયા છે. આપણે પણ નીકળવાનું છે, ફરી નવી પણ સંતતિ આવ્યા જ કરશે. તો આપણી ભૂમિકા તો આ રંગમંચ ઉપર માત્ર વધુમાં વધુ હોય તો 100 વર્ષ હોય. તેમાંથી મોટા ભાગનો ટાઈમ તો નીકળી ગયો છે, આપણે નીકળવાનું છે. તો આપણે શું કરતા જઈએ જેથી આપણા શરીરને નહીં, આપણા આત્માને સંતોષ મળે, આપણા આત્માને સુખ મળે. સુખના પ્રકારો શરીરનું સુખ હોય, મનનું સુખ હોય, બુદ્ધિનું હોય, ચિત્તનું હોય અને આત્માનું હોય. તો આત્માના સુખ તરફનો પ્રયત્ન સતત કર્યા કરવો પડે. જાહેર જીવનમાં રહીને પણ જો કરી શકાય તો એક પ્રકારની ભક્તિ છે. તો એક કર્મયોગી તરીકેની જે ભક્તિ હોય, કર્મયોગ છે, તો એ કર્મયોગ છે, તો એ ભક્તિ છે. તો એ બધાએ કરવી જોઈએ. હું આધ્યાત્મિક જગતમાં પહોંચી ગયો છું અથવા તો હું કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવું કોઈ નથી મારી પાસે. હું માત્ર નિત્ય કર્મ પ્રમાણે થોડો થોડો પ્રયત્ન કરું છું, અને શીખવા માટેની મારી એક શરૂઆત છે. પણ એની અંદર આનંદ મળે છે, એમાં સંતોષ મળે છે, અને આ બધા કામોની અંદર એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. એવું ક્યારે થાય, મતલબ જ્યારે તમે સાયકલ ચલાવવાની વાત કરી, સ્કૂલમાં પણ મસ્તી કરતા હશો, આજે પણ એ દિવસોમાં રમવાની ક્યારેક ઈચ્છા થાય કે એવું, મતલબ એવું થાય ક્યારે કે ચલો આજે ફરી એક બાળપણ જીવી લઈએ, એવું ક્યારે થાય? એમ કારણ કે બહુ મોટા માણસ બન્યા પછી એક અંદર નાનું બાળક તો બધાના અંદર જીવતું જ હોય. એ અંદર હોય, અને એ હું કરું છું, કરી લઉં છું. મને ઝાડ ઉપર ચડવાની ઈચ્છા થાય, ઝાડ ઉપર ચડી જાઉં. શું વાત કરો છો? હું તેને વૃક્ષને જોઉં ત્યારે હું અંદરથી ખુશી થાય, ને એવું લાગે હું એની સાથે વાત કરું, હું બાત બેડી લઉં છું. અને પંખીઓનો કલરવ સંભળાય તો મનથી ખૂબ સંતોષ થાય છે. ખેતરની અંદર હું જઉં છું તો ત્યારે મારી 2 ઝૂંપડીઓ છે, સારી બનાવી છે, ઉપર ધાબુ રાખેલું છે, પણ ઝૂંપડા આકારનું, સી આકારની 2 ખેતરની વચ્ચોવચ્ચ છે. એટલે હું ત્યાં જ રહું છું, રહેવાનું. અને ચારે બાજુ વૃક્ષો છે, હજારો વૃક્ષોની વચ્ચે રહું છું, અને ત્યાં ખૂબ પંખીઓ છે. અને આખું ખેતર છે એ પ્રાકૃતિક બનાવેલું છે, જેમાં છેલ્લા 6-7 વર્ષથી કોઈ જંતુનાશક દવા કે ફર્ટિલાઇઝર નથી નાખ્યું. તો આજુબાજુના સાપ, જીવજંતુ, ઉધોય, પંખીઓ, લગભગ 150થી વધારે તો મોર છે ખેતરમાં. અને બધા છૂટથી, એ સસલા હોય, બાકી બધા એક નિર્ભયતાથી ફરે છે. એની વચ્ચે હું રહું છું, મજા પડે છે. ત્યાં થાક બધો ઉતરી જાય છે. કલાપીની પેલી પંક્તિઓ, રે પંખેડા સુખેથી જાણજો, ગીતવા કંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. સાચું છે. પણ એ બધા ફીલ કરીએ ને તો ખબર પડે. પંખીઓ દાખલા તરીકે બોલતા હોય તો પહેલાં એ બોલતા હોય તો મને એક જ જેવો અવાજ લાગતો, પરંતુ એની સાથે રહું છું તો ખબર પડે છે કે આ ભયસૂચક છે. ત્યાં બાજુમાં બાજ આવ્યો હોય કે બેલાડી આવી તો એનો અવાજ અલગ હોય છે. એ ખુશ થઈ જાય છે ને ત્યારે ગાતા હોય ત્યારે એનો અવાજ અલગ હોય છે. એને ભૂખ લાગી હોય છે ને બોલે છે ત્યારે અલગ હોય છે. તો આ હવે ફીલ થાય છે. ત્યાં બેઠા હોય પંખીઓ બોલતા હોય તો ખબર પડે કે એને હવે દાણો જોઈએ છે. અવાજથી તમને ખબર પડે છે કે અહીંયા મારે ત્યાં મારા મોર છે બધા લગભગ વહેલા ત્યાં આગળ મોર જાગે એ પહેલાં હું જઈને કરી દઉં છું. વચ્ચે હું થોડો દિવસ 1-2 દિવસ તબિયત ઠીક નથી, શરદીને એવું હતું, એટલે મારે મોડું થઈ ગયું. તો હું જે રૂમમાં સૂઉં છું તે મોરને ખબર, એટલે બહાર આવીને ટવકો પાડે. અરે વાહ! એટલે એ આવીને મને ખબર, એ આવીને કે હજુ તમે કેમ નથી આવ્યા બહાર? ક્યાં વાત! તો એ અનુભૂતિ જે આપણે લેંગ્વેજથી સમજીએ છીએ તેના કરતાં આપણા ઓરાથી,
જે ભાષા સિવાય શબ્દ સિવાય સમજવાની પ્રક્રિયા છે એ પંખીઓ પ્રાણીઓ સમજે છે. એ પ્રકૃતિ જ શીખવે. એ એની નજીક જઈએ, એના સાનિધ્યમાં સતત રહીએ અને એના મય રહીએ તો થાય. રાજનીતિના આંચડાની સાથે રહીએ, સતત રાજનીતિ જો શરીર ઉપર કે મન ઉપર રાખી દઈએ તો ત્યાં સુધી ન પહોંચી શકાય. અથવા તો માત્ર ધંધો અને પૈસાની પાછળ પડ્યા રહીએ અને આટલી થપી તો પણ ન થઈ શકે. જીવવા માટે આ એક જીવન છે આપણી પાસે, એ જીવનને જ જીવવાનું કામ કરીએ તો જ થઈ શકે. અને એમાં પ્રયત્ન કરીએ તો શક્ય છે. તે મેડિટેશનથી થાય, એ આધ્યાત્મથી થાય, એ યાત્રાની શરૂઆત થઈ શકે. કર્મયોગની વાત કરીએ અને મારો અંતિમ સવાલ સર આપને, કારણ કે સમયની પણ મર્યાદા છે. હવે અમે તમને આવનારા સમયમાં મંત્રી તરીકે જોઈએ? વિસ્તરણ થવાની વાતો ચાલે છે. કેમ, હું અહીંયા કામ કરું છું એમાં તમને કંઈ વાંધો છે? તો અફલાતુન કામ કરો છો સર. બસ તો કરવા દો આ કામ. હું જે કામ કરું છું એને બેસ્ટ કરવા માટેનો મારો પ્રયત્ન છે અને આ જગ્યા પણ ઘણું કામ કરી શકાય એવી છે. બિલકુલ. તો સર, ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને, દિલ ખોલીને વાતો કરી છે આપણે. કર્મણ્યવાધિકાર છે મા ફલેષુ કદાચનનો એ ભગવદ્ ગીતાનો શ્લોક, અને એક એવો ચહેરો કે જેને ખૂબ સવારે ઉઠીને ગાળો પણ પડે, એક એવો ચહેરો કે જેની ખૂબ બધી પ્રશંસાઓ પણ થાય. કોઈ પણ રાજનીતિક કે સામાજિક મુદ્દો હોય તો પણ એ ચર્ચાના કેન્દ્રમાં રહે. એક એવો ચહેરો કે જેની સાથે એના વખાણની સાથે સાથે એના પગ ખેંચવા માટે પણ લોકોની એક લાંબી કતાર હોય, પરંતુ તેમ છતાંય જેને દિલમાં રાખીને પ્રેમ કરનારો વર્ગ છે એ ખૂબ મોટો છે. સહકારી ક્ષેત્રમાં બનાસ જેવા એક પછાત જિલ્લામાંથી આવીને પણ આજે વિશ્વ ફલક પર બનાસ જઈને લઈ જવાનું કામ જેમણે કર્યું, વિધાનસભામાં એક કડક હેડમાસ્ટરની ભૂમિકા જેમણે ભજવી, અને જે પણ કર્મ એમને આપવામાં આવ્યું, એમના નાના એમની યાદો, જે એમની પોતાના જીવન સાથે જોડાયેલી યાદો છે, એ વાત કરી, એ દિલ ખોલીને વાત કરે છે. તો એમ લાગે છે કે આજે પણ એમનામાં એક માસૂમ બાળક જીવે છે. એમની સાથે તમે બેઠા હો તો એમ પણ લાગે છે કે એક મોટા રાજનેતા સાથે તમે બેઠા છો, એમની સાથે બેઠા હો તો તમને એમ પણ થાય કે તમારા મિત્ર બની ગયા છે. આ ભાવ જેનામાં હોય એવા શંકરભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે જોડાયા, દિલ ખોલીને વાતો કરી એ બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ મનીષ. મારું પણ દિલથી અંદર પોતાની વાતો જે છે એ કહેવા માટે એવા પ્રશ્નો તમે પૂછ્યા. મને લાગે છે કે અત્યાર સુધીમાં આટલું બધું દિલ ખોલાવવાનું કોઈ કામ નહોતું કર્યું. તમે એક કેમેરાની સામે કર્યું. થેન્ક યુ સો મચ સર, ખૂબ મજા આવી. થેન્ક યુ સર.